અને હવે નજર કરીએ ગુજરાતમાં વરસેલા વરસાદની ટોપ 9 ખબરો પર। રાજ્યમાં પાછલા 3 દિવસોની સરખામણીએ ઘટ્યું છે વરસાદનું જોર। છેલ્લા 12 કલાકમાં રાજ્યના 37 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। સૌથી વધુ વરસાદના ઉમરગામમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ગીર સોમનાથના સૂત્રાપાડા અને નવસારી શહેરમાં 2-2 ઇંચ વરસાદને પગલે પાણીની સ્થિતિ સર્જાઈ, જ્યારે કે અમરેલીના સાવરકુંડલામાં પણ 1.5 ઇંચ વરસાદના સમાચાર છે। વલસાડના ઉમરગામમાં 4 કલાકમાં ખાબકેલા 2 ઇંચ વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી। નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા, તો કેટલાક વિસ્તારોમાં રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। તો આ તરફ ઉમરગામના કલ્પતરુ પાવર હાઉસ અને જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાયા, જ્યારે કે વાણીમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ નવસારીમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી। સતત બીજા દિવસે નવસારીમાં મેઘમહેર જોવા મળી અને બપોર બાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। નવસારીના દૂધિયા તળાવ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદના સમાચાર છે। તો આ તરફ વિજલપોર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદે રમઝટ બોલાવી છે। પવિત્ર યાત્રાધામ દ્વારકામાં પણ મેઘરાજાએ કરી છે દે ધનાધન બેટિંગ। સતત ચોથા દિવસે દ્વારકા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે મેઘાનું આગમન થયું। તો વરસાદી માહોલની વચ્ચે નાગરિકોએ ઠંડકનો અહેસાસ કર્યો, જ્યારે કે નોંધપાત્ર વરસાદને પગલે ખેતીવાડીમાં સારા લાભની ખેડૂતોને આશા જન્મી છે। અમરેલી જિલ્લાના ખાંભા શહેર અને ગીર પંથકમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। ખાંભા શહેરના મિતિયાળા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો ખાંભા ગીરના કોદિયા, દીવાના, સરાકડિયા, દાઢિયાળી, ભાવરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। તો જાફરાબાદ તાલુકાના નાગેશ્રી, બલાણા, રોહિસા સહિતના મોટાભાગના ગામોમાં પણ વરસાદ ખાબક્યો। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલની વચ્ચે ગીર સોમનાથનો દરિયો તોફાની બન્યો। રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો। કરંટને પગલે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। સોમનાથના દરિયા નજીક ભારે પવન ફૂંકાયો અને સાથે જ 8 થી 10 ફૂટ જેટલા મોજા ઉછળતા જોવા મળ્યા, ત્યારે તંત્રએ દરિયાકાંઠે નાગરિકોને ન જવા અપીલ કરી છે। બનાસકાંઠાના ડીસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે ડીસાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ડીસાના હાઈવે અને શહેરી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા। ધોધમાર વરસાદને કારણે ડીસામાં જનજીવન ખોરવાઈ ગયું। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 131.40 મીટર પર પહોંચી છે, જ્યારે કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર છે। ઉપરવાસમાંથી ડેમમાં 78,775 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે કે નર્મદા નદીમાં કુલ 46,385 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સાથે જ કેનાલમાં પણ 7,635 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ બચાવશે તબાહી। આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 22 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારેની શક્યતા છે। તો એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।